શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં નિરોધ લક્ષણ આવ્યું છે. નિરોધ લક્ષણ એ ગ્રંથ ષોડશ ગ્રંથમાં 15મો ગ્રંથ છે. રાજા દુબે અને માધવ દુબેના માટે લખ્યા આવ્યો હતો. રાજા દુબે અને માધવ દુબેના માતા પિતા બીમાર પડ્યા ત્યારે તેમણે તેમના બંને દીકરાઓને કહ્યું, હવે અમને આ વખતે રણછોડજીના દર્શન કરાવો તો બહુ સારું. ત્યારે તે બંને દીકરાઓ એક પાલખી ભાડે કરી તેમાં માતા પિતાને બેસાડી ઠાકોરજી પાસે લઈ ચાલ્યા. તે રીતે તેમણે માતા પિતાને રણછોડજીના દર્શન કરાવ્યા. તે વખતે કેટલાક દિવસો સુધી આચાર્યજી દ્વારકામાં હતા. ત્યારે રાજા દુબે અને માધવ દુબે લોકોને પૂછતા, અહીં કોઈ જગ્યાએ કથા વાર્તા કે ભગવત ચર્ચા થતી હોય તો ત્યાં સાંભળવા જઈએ. ત્યારે એક વ્યક્તિ છે તેમણે કહ્યું, શ્રી વલ્લભાચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં અહીં પધાર્યા છે. તેઓ શ્રી બહુ સારી કથા કહે છે. ત્યારે તે બંને ભાઈ પ્રસન્ન થઈ જ્યાં કથા થતી હતી ત્યાં ગયા અને આગળ જઈને બેઠા. તે વખતે મહાપ્રભુજી નંદ મહોત્સવનું વર્ણન કરતા હતા. આ વર્ણન ભાગવતજીના 10મ સ્કંદના 5મા અધ્યાયનું હતું. તે વખતે આપશ્રીએ બંને ભાઈઓને નંદાલેલી લીલાના સાક્ષાત પ્રગટ અનુભવ કરાવ્યો. વહેલી સવારે બંને ભાઈ મહાપ્રભુજી પાસે આવ્યા અને આપશ્રીને વિનંતી કરી, મહારાજ અમને શરણે લો. ત્યારે શ્રી આચાર્યશ્રીએ બંને ભાઈઓને ફરીથી સ્નાન કરાવી નામ સંભળાવ્યું અને બ્રહ્મસમન આપ્યું. પછી મહાપ્રભુજીએ તેમને કહ્યું, હવે તમે ભગવત સેવા કરો. પછી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી અને રાજા દુબે અને માતા દુબેને માથે પધરાવ્યું. તેમણે આજ્ઞા કરી કે બધા સ્થળોથી મનને મુક્ત કરીને મનનો નિરોધ કરી ભગવત સેવા કરજો. ત્યારે રાજા દુબે અને માધવ દુબે આપશ્રીની વિનંતી કરી કે મહારાજ, નિરોધનું સ્વરૂપ શું છે? આ પ્રકારે બંને ભાઈની દીનતા અને સરળ સ્વભાવ જોઈને 10મ સ્કંદ, જેને નિરોધ સ્કંદ કહ્યો છે, તેને આપે નિરોધ લક્ષણ ગ્રંથ કરી બંને ભાઈઓને તેનો પાઠ કરાવી કહ્યું, તમે બંને ભાઈઓને નિરોધ સિદ્ધ થશે. તે જ સમયે બંને ભાઈઓનું મન અલૌકિક બની ગયું. તેમને લીલારસનો અનુભવ થવા લાગ્યો. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું, હવે તમે ઘરે જઈ સેવા કરો. જ્યારે કોઈ દૈવી જીવ તમારી પાસે આવે ત્યારે તેને નામ સંભળાવજો. તમને નિરોધ સિદ્ધ થયો છે અને જે જીવ તમારી સાથે મન લગાવીને રહેશે તેને પણ નિરોધ સિદ્ધ થશે. પછી તે બંને ભાઈઓ પોતાના ગામ આવ્યા અને ઘરમાં બંને ભાઈઓ ભગવત સેવા કરવા લાગ્યા. ઘરમાં જે કંઈ દ્રવ્ય હતું તેનો નિર્વાહ કરે. કોઈ સાથે બહુ બોલે નહીં. આવે તેને પ્રસાદ લેવડાવે અને ભગવત વાર્તા કરી બંને ભાઈ ઠાકોરજીના લૈલારસમાં મગ્ન રહેતા હતા. ભગવાનનું ભક્તોમાં અને ભક્તોનું ભગવાનમાં તલ્લીન થઈ જવું તે કથાનું શ્રી ભાગવતના 10મ સ્કંદના નિરોધ લીલાના રૂપમાં વર્ણન થયું છે. ભગવાનની આ નિરોધ લીલાને ફલ સ્વરૂપ કહેવામાં આવી છે. તેનાથી ભક્તોની એવી સ્થિતિ થાય છે કે તેઓ સૂતા, જાગતા, ચાલતા, વાર્તાલાપ કરતા, ક્રીડા કરતા, સ્નાન કરતા અને ભોજન કરતાં કરતાં પણ પોતાની બધી સુધબૂધ ખોઈને કેવળ કૃષ્ણમાં જ તલ્લીન રહેતા હતા. આ નિરોધનું સૂક્ષ્મથી એ સૂક્ષ્મ સ્વરૂપ છે. આ નિરોધનું પરિનિષ્પન્ન સ્વરૂપ પણ છે. યોગનું લક્ષણ આપણી કેવળ ચિત્તવૃત્તિનો નિરોધ માનવામાં આવી છે અને પુષ્ટિભક્તિરૂપ નિરોધ શ્રી કૃષ્ણના સંયોગ અને વિયોગની ઊંડાણથી અનુભૂતિ કરવા માટે છે. કેવળ ચિત્તવૃત્તિ જ નહીં પણ દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, આત્મા તથા અન્ય પણ આત્મીય વસ્તુ અને પરિજનોનો શ્રી કૃષ્ણ ભજનમાં કે સેવામાં વિનિયોગ કરવો અથવા તેમ કરવા તેમને તત્પર બનાવવા એ જ પુષ્ટિમાર્ગીય નિરોધ
છે. આ ભક્તિ યોગમાં નિરોધની વ્યાખ્યા તેના કારણ લક્ષણ, સ્વરૂપ લક્ષણ, કાર્ય લક્ષણ તથા પ્રયોજન લક્ષણ ઉપર આધાર રાખે છે. કારણ લક્ષણ એ દ્વિતીય સ્કંદના 10મા અધ્યાયની 6ઠ્ઠી કારિકા છે. તેમાં ભગવાનની પ્રત્યેક લીલાની ચરમ પરિણીતિ એ બતાવવામાં આવી છે કે તે લીલાઓથી જોડાયેલા ભક્ત શ્રી કૃષ્ણ તરફ તેમના પ્રબળ આકર્ષણને લીધે પ્રપંચને ભૂલીને કેવી રીતે શ્રી કૃષ્ણમાં અનન્યતાપૂર્વક આસક્ત થાય છે. વાત્સલ્ય ભાવવાળા નંદ યશોદાની આ ગતિ થઈ. સખ્ય ભાવવાળા ગોપ બાળકોની આ જ ગતિ થઈ. માધુર્ય ભાવવાળા ગોપીજનો પણ આ જ ગતિ થઈ. વ્રજના પશુ પક્ષી વૃક્ષ પર્વત નદી વગેરે સૌની આવી જ ગતિ થઈ એવું વર્ણન કરવામાં આવ્યું છે. આથી આગળ ચાલીને મથુરા લીલા કે દ્વારકા લીલા સાથે સંકળાયેલા ભક્તોની પણ પ્રપંચની વિસ્મૃતિ અને શ્રી કૃષ્ણમાં આસક્તિ એ પૂરા બાકી રહેલા દસમ સ્કંદનો મુખ્ય વર્ણિત વિષય છે. જગતમાં ભગવાને કરેલી લીલાની જેવી લીલાને કારણે ભક્ત પ્રપંચને ભૂલીને ભગવાનમાં અનન્યતાથી આસક્ત થઈ જાય તો સમજવું કે ભગવાનની તે લીલા ભક્તના મનનો ભગવાનમાં નિરોધ થવાનું કારણ જ છે. તેથી ભગવાનની એવી લીલા દ્વારા નિરોધની વ્યાખ્યા નિરોધનું કારણ લક્ષણ માનવામાં આવે છે. અવતાર કાળમાં તો ભક્તોનો નિરોધ ભાગવતના 10મ સ્કંદમાં વર્ણવવામાં આવ્યો છે, પરંતુ આધુનિક ભક્તોના નિરોધની સંભાવના કેટલી થઈ શકે આ શંકાનું સમાધાન કરતા શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધના ગુણ પ્રકરણમાં કર્યું છે. ધર્મી રૂપમાં શ્રી કૃષ્ણ સ્વયં જ પ્રગટ થવાથી ફક્ત એમાં જ નિવૃત્ત થઈ ગયા, તેમ ભગવાનના ગુણધર્મોનું નિરંતર શ્રવણ સ્મરણ કીર્તન કરવાથી આધુનિક ભક્ત પણ ભગવાનમાં નિવૃત્ત થઈ શકે છે. પરમાત્મા વાસ્તવિક રીતે નિર્ગુણ, નિધર્મક, નિરાકાર અને નિર્વિશેષ હોય છે, તો કૃષ્ણ અવતારની લીલા માયાનું કપટ નાટક માનવી પડશે. તે પ્રમાણે પરમાત્માનું મૂળ રૂપ શ્રી કૃષ્ણ ન હોય તો 10મ સ્કંદમાં વર્ણાયેલી લીલાઓની આધિદેવિક મહત્તા ખંડિત થઈ જશે. તેથી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વયં સગુણ સાકાર શ્રી કૃષ્ણ છે. આ બતાવવા માટે અંતિમ ગુણ પ્રકરણમાં શ્રી કૃષ્ણના દિવ્યાંકુટિત પારમાર્થિક સાચા સ્વરૂપને, જેમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આ 6 ગુણો છે, તેને 6 અધ્યાય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યા છે. બીજું સ્વરૂપ લક્ષણ. તો સ્વરૂપ લક્ષણમાં પણ એવું કહ્યું છે કે નિરોધના કારણ લક્ષણની સમજ પડ્યા પછી સ્વરૂપ લક્ષણ સારી રીતે સમજાઈ જાય છે. પ્રપંચને સર્વતા ભૂલીને ભગવાનમાં જ અનન્યતાપૂર્વક આસક્ત થઈ જવું એ જ નિરોધનું સ્વરૂપ લક્ષણ છે. પ્રપંચ વિસ્મૃતિ તસ્માત કૃષ્ણ શક્તિ ચ વર્ણ્યતે. પ્રપંચની વિસ્મૃતિ થાય અને કૃષ્ણ શક્તિ થાય તેનું નિરોધ તરીકે વર્ણન થયું છે. ભાગવતના 9મા સ્કંદમાં ભક્તિનું વર્ણન માનવામાં આવ્યું છે. એવી ભક્તિ કરવાવાળા જીવે પ્રપંચને ભૂલીને અનન્યતાપૂર્વક ભગવાનમાં કેવી રીતે આસક્ત થઈ જવું એ 10મ સ્કંદમાં સારી રીતે સમજાવ્યું છે. તે અનુસાર 16 ગ્રંથમાં પણ ભક્તિવર્ધિનીમાં પહેલાં ભક્તિના વિવિધ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે. તે પછી નિરોધ લક્ષણ ગ્રંથમાં એવી ભક્તિ કરવાવાળા જીવો માટે અનન્યતાપૂર્વક ભગવાનમાં નિરુદ્ધ કેમ થવું તેના ઉપાય સમજાવ્યા છે. તે માટે ભક્તિવર્ધિનીમાં નિરૂપાયેલા ભક્તોના 5 પ્રકારો પર ભાર મૂકવામાં આવે છે. ભક્તિ માર્ગીય 5 પ્રકાર: અદ્રઢ બીજભાવ, દ્રઢ બીજભાવ, વ્યાવૃત્ત, અવ્યાવૃત્ત, ગૃહતાગી અને ભગવતીય સંગી. આવી રીતે બધા ભાગ કરવામાં આવ્યા છે. પોતાના ગ્રહસ્થાશ્રમની સાથે રાજા દુબે અને માધવ દુબેની જેમ ઘરમાં રહીને ભગવાનની સેવા અને કથા બંને નિભાવે છે, તેને માટે ગૃહ ત્યાગ નિરર્થક છે. કારણ કે પૂર્વોક્ત રીતે સેવા કથાના સતત આવર્તનથી
તેના પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ દ્રઢ થઈ જાય છે. આ મુખ્ય વિચાર છે. જે જીવથી સહગૃહમાં સેવા ન થઈ શકતી હોય તેણે પરગૃહોમાં ગૃહસ્થ ભગવતીના સહાયક બની તે જે ભગવત સેવા કરતો હોય તેમાં સહયોગ આપવો અથવા તેની પરિચર્યા કરવી. અને જ્યારે તે ભગવત કથા કરતો હોય ત્યારે શ્રોતા તરીકે તેમાં જોડાવું. ભગવતીય પાડોશીના નજીક રહેવાવાળા વ્યસન ભક્તિ માર્ગીય જીવને માટે આવશ્યક માનવામાં આવે છે. નિરોધની સિદ્ધિને માટે પણ એક ગૌણ કલ્પનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તે ગૃહ ત્યાગના વિકલ્પ રૂપે સ્વીકારાયો છે. જય જય શ્રી ગોખલેશ.